મિત્રો આજે મેં એવી વસ્તુ બતાડવા જઈ રહ્યું છે કે આજે આપણે એને જાણવું બહુ જરૂરી છે. જો આ તમે આ જોઈ રહ્યા છો, બ્લેક ફાઇબર એટલે શું છે? આ બ્લેક ફાઇબર એક રૂની શકલમાં આપણી પાસે આજે આવ્યો છે. પણ આ જે વસ્તુ છે, કાપડ ઉદ્યોગ કંપનીમાંથી જે વસ્તુ કચરો બચે છે એમાંથી આ બધી વસ્તુ બને છે. કાપડ ઉદ્યોગમાંથી કચરો, ફાઇબર હોય, પોલિસ્ટર છે, જૂનું ફાઇબર છે ને સિન્થેટિક છે, એ બધું મિક્સ કરીને મશીનની અંદર પીંજી દેવામાં આવે છે ને એના પછી આ ટાઈપનું રૂ બને છે. ને એની અંદર આ કરકસરો અંદર તમે દેખાઈ રહી છે, આ બધી કરકસરા જેવી હોય અંદર મિક્સ કરેલું છે ને બ્લેક ફાઇબર ને બધી વસ્તુ ભેગી કરીને આને બનાવ્યું છે. આ રૂ નથી, આ ફાઇબર છે, બ્લેક ફાઇબર, અને એની અંદરથી આ બધી વસ્તુ બનાવેલી છે. હવે આ સસ્તો મળી જાય છે ને સસ્તાની અંદર આના ગાદલા બનાવી રહ્યા છે, કોશિકા બનાવે છે. એ વસ્તુની અંદર આ વસ્તુ વપરાવે છે ને ઊંચા ને જાડા એના ગાદલા તૈયાર થાય છે. હવે આના ગાદલા કોણ વાપરે છે? તો આના ગાદલા વપરાય છે, ફરાસખાનાવાળા લઈ જાય છે, ભાડે રૂમ રાખે છે એ લોકો લઈ જાય છે, ધાર્મિક સ્થળવાળા લઈ જાય છે ને પીજીવાળા લઈ જાય છે. એ લોકો આના ગાદલા લઈ જાય છે ને સ્ટાર્ટિંગમાં ઊંચા હોય છે, જાડા હોય છે આ ગાદલા, ને થોડા ટાઈમ પછી આ બેસી જાય છે. વધારે લાંબા ટાઈમ માટે આ યુઝફુલ નથી. ને આ તમારે આના ગાદલા તમને ગરમી આલે છે ને શ્વાસ માટે તકલીફ કરી શકે છે, શ્વાસની તકલીફ કરી શકે છે આના ગાદલા. ને સૂવા માટે થોડા પોચા લાગે છે, આમ બહુ વધારે ટાઈમ લગીને આ રહેતા નથી. જો તમારે ઘરના ગાદલા બનાવવા હોય તો દેશી કપાસ રૂઈના ગાદલા બનાવાય, આવા રૂના ગાદલા ન બનાવાય. આ ટેમ્પરરી માટે ઠીક છે, બાકી કાયમ માટે આ સારા નથી. ઠીક છે દોસ્તો. હવે હું તો મજૂર માણસ છું, એટલે મારું કામ ગાદલા બનાવવાનું છે. તો મને એક ઓર્ડર આવ્યો છે પીજીના ગાદલાનો, એટલે આજે હું આના ગાદલા બનાવવાનો છું. પણ પાકીને સાચી માહિતી શું છે એ મને તમારા લગીન પહોંચાડવું એ મારો ફરજ બને છે. એટલે આજે હું તમને સાચી ને પાકી માહિતી આવી છે તો તમે સમજી ગયા છો. હવે આના ગાદલા કેવી રીતના બને છે એ બધી વસ્તુ હું તમને બતાવું છું, ને તમને જોતાં પણ ખબર પડશે ને ધ્યાન પણ આવશે કેવી રીતના થાય છે. કોટન રૂઈની જેમ બ્લેક ફાઇબર રૂને પણ મશીનની અંદર પીંજી શકાય છે. જોઈ લો મિત્રો, આવી રીતના આ મશીનો હોય છે રૂ પીંજવાવાળી. એ જ મશીનની અંદર નોર્મલ રીતથી આ રૂને પણ પીંજી શકાય છે. આ ડ્યુરેબલ હોય છે, એટલે બીજી વખત પણ એને આ ગાદલાને પીંજવું હોય, આ રૂને પીંજવું હોય તો પીંજાય છે ને એના ગાદલા બની જાય છે. જોઈ લો, આવી રીતના મશીનો હોય છે ને મશીનોમાં રૂ પીંજી રહ્યા છે. ઠીક છે દોસ્તો. ને આના ગાદલા હલકા ને પોચા બની રહ્યા છે ને વજનની અંદર ખાસા હલકા હોય છે ને ઓછો વજન એનું રાખવામાં આવે છે, એટલા માટે આની કોસ્ટ ઓછી હોય છે. ને એને ભરવાની જે પ્રોસેસ પણ હોય છે એ પ્રોસેસ પણ નોર્મલ ગાદલા જેવી જ હોય છે. જે રૂના કોટનના ગાદલા ભરીએ છીએ એ રીતના આ ગાદલાઓને પણ જમાઈને સારી રીતના ગોઠવીને ભરવા પડે છે. જોઈ લો, આ રીતના ગાદલા ભરાય છે. બ્લેક ફાઇબર રૂના ગાદલા પણ એ રીતના જ ભરે છે જે રીતના કોટન રૂના ગાદલા ભરાય છે. ઠીક છે દોસ્તો. હવે આ ભરીને જે રીતના કોટન રૂના ગાદલાઓને દંડા મારીને સરખા કરે છે એવી રીતના આને પણ સરખા કરવામાં આવશે ને એની ઉપર પછી ટાંકા લેવામાં આવશે. જોઈ લો દોસ્તો, આ રીતના બધા ગાદલા તૈયાર થાય છે. આ ગાદલા મારે પીજીવાળાને બનાવીને આપવાના છે. પીજીનો ઓર્ડર છે અને એને 10 ગાદલા જુએ છે. 2x6 ગાદલા છે ને 3x6 ગાદલા છે. એવી રીતના મારે એને 10 ગાદલા આપવાના છે. તો આ ઓર્ડર અમે તૈયાર કરી રહ્યા છે. ને જોઈ લો, આ સરસ કાપડની અંદર આ ટાઈપનું રૂ નાખીને આ સરસ મજાના આવી રીતના ગાદલાને ટાંકા મારીને કમ્પ્લીટ કરી રહ્યા છે. કાપડના કારખાનાની અંદરથી જે વેસ્ટ નીકળે છે, કચરો નીકળે છે, જેવી રીતના કે પોલિસ્ટર હોય છે, જૂનું કાપડ હોય છે, સિન્થેટિક કાપડ હોય છે ને એની અંદર કાળા કલરનું મારો વધારે હોય છે, કાળો હોય છે, પછી ડાર્ક બ્લુ હોય છે. એ બધું ભેગો કરીને મોટા મશીનો આવે છે રૂ બનાવવાની, એની અંદર નાખી દે છે ને આવું રૂ બનીને બહાર નીકળી આવે છે. ને આ સસ્તું પડે છે, આ બધું કચરો હોય છે એટલે આ બધો સસ્તો પડે છે
ને આના ગાદલા બનાવીએ છીએ તો લોકોને સસ્તા પડી રહ્યા છે ને અમે એને બનાવી રહ્યા છે આવી રીતના. જોઈ લો દોસ્તો. હાલાંકિ આ ઘરમાં વપરાશ માટે તો નથી જ. આ જો તમે ઘરના વાપરવા માટે બનાવવાના હોય તો રૂના ને કોટનના ગાદલા બનાવો, કપાસરૂના ગાદલા બનાવો. કપાસરૂની અંદર પણ ઘણી ક્વોલિટી આવે છે. એની અંદર કોટન રૂ હોય છે, એની અંદર કટલી આવે છે, સુપર રૂ આવે છે, ધૂમકી રૂ આવે છે. એવા ઘણા ક્વોલિટીના રૂ આવે છે. અલગ અલગ એરિયાની અલગ અલગ જાતના કોટનના રૂ હોય છે. તો એની અંદર તમે ઘરેલું ગાદલા સસ્તા ને સારા બનાવી શકો છો. આ ગાદલા તમારે શરીર માટે બહુ સારા નથી. આની અંદર એલર્જી હોઈ શકે છે, ચામડી રોગની એલર્જી હોઈ શકે છે, શ્વાસમાં તકલીફ આવી શકે છે, ગરમીની અંદર ગરમ પડે છે, ના ગાદલાઓની અંદર વાસ આવે છે. તો મિત્રો આવા ગાદલાઓ ન લેવાય. ઘરના ગાદલા બનાવવા હોય તો દેશી કપાસ રૂના બનાવાય. ઠીક છે મિત્રો. તો જો આ ફાઈબર રૂના શું ફાયદા છે અને શું નુકસાન છે એ બધી વસ્તુ મને તમને આ વિડીયોની અંદર દેશી ભાષાની અંદર સારી રીતના તમને સમજાવવાની હું કોશિશ કરી છે. તો મિત્રો તમે સારી રીતના સમજી ગયા હશો કે આ ગાદલા કેવી રીતના બને છે. તો વિડીયો સારું લાગ્યું હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. એટલે અમારો ઓર્ડર હવે તૈયાર થઈ ગયો જવા માટે.